ધારાસભ્ય બનાવવા માટે સંમેલન નહોતું, આ જે તે આંદોલન હતું. આંદોલન શું હતું? અનામત આંદોલન હતું. અનામત મળી ગઈ તો તમારે સમાજની સેવા કરતી જ રહેવી હતી, જેમ કે લાલજીભાઈ પટેલ કરે છે, દિનેશ બાંભણિયા કરે છે. આ લોકો જે પાટીદારો ભેગા થયા, ગોપાલ એ પાટીદાર છે, પાટીદારની બહુ મોટી 16-17% વસ્તી છે, બહુ મોટું. તો એ લોકો એવું કદાચિત એમ કહું છું, એવું મગજમાં વિચારે છે કે ભાઈ ગોપાલ તમે આમ આદમી રહેવા દો. હવે એમને આ દીકરી કોઈ જણસ છે કે કોઈ ખુરશી ટેબલ છે ગમે માણસ લઈ જાય? દીકરીને ગાય દોરે ત્યાં જાય જે કે પછી શું કામ ભાઈ એવું હોય કઈ? દીકરીને નાનેથી મોટે આપણે કરીએ તો આપણે એના માવતર છીએ, અમારો કોઈ અધિકાર નહીં, કેવું કહેવાય? તમે વિચાર કરો, આ ઘર ઉપર મારો અધિકાર, અહીંયા તમે કઈ કરો તો હું કેસ કરી શકું ભાઈ મારી પ્રિમાઇસીસમાં તમે કેમ ઘૂસ્યા, તો કેસ થાય. પણ મારી પ્રિમાઇસીસને બદલે મારી દીકરીને તમે લઈ જાઓ ને અમે કાંઈ ન કરી શકીએ, આવું તો હોય ક્યાંય? જે લોકો સમાજના નામે આંદોલન કરતા હતા એમાંના મોટા ભાગના લોકો જે તે પક્ષમાં, કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી, એ બધા પક્ષમાં નેતાઓ, ધારાસભ્યો બની ચૂક્યા છે. એણે ભરપૂર રીતે એનો લાભ લઈ લીધો છે. સમાજને નથી મળ્યો એ ખાલી વાતો કર્યા કરે છે, સમાજને અન્યાય થયો, સમાજને અન્યાય થયો. પણ તો તમે લોકો અન્યાય થયો તો કાં રાજીનામું નથી આપતા? અરે બધાએ કસમો ખાઈ ખાઈને કીધેલી, દીકરાઓની, માવતરની કસમો ખાઈ ખાઈને કે અમારા માટે સમાજ પેલો છે, બાકી બધું પછી. હવે સમાજ બુદ્ધિપૂર્વક છે, બાકી બધું પેલા આવી ગયું, ધારાસભ્ય પદ ને ફલાણું ઢીકણું ને. આમ આદમી પાર્ટીના નામે આખું ગુજરાત ઓળઘોળ થાય એવું લગભગ નથી અત્યારે, કમસે કમ. કારણ કે આમ આદમીની શાખને કારણે ગોપાલ ઇટાલિયા નથી જીતા. તમારે બગડવું હોય તો શું છે, તમારા તમે ગોદડું ઓઢીને બગડી શકો, બરાબર? હવે દીકરી, જવાન દીકરી હોય, તમે એને ગોદડું ઉંચકાવીને જોતા નથી દીકરી શું જુએ છે. ગોપાલભાઈ સારો લાગ્યો, દીધો, હવે બગડશે તો કાઢી મૂકશું. તો એ સરસ વાત છે. એટલે આ બધા પાટીદાર સમાજ જે ભેગો થયો છે એ હવે ગોપાલભાઈને કદાચ કહી શકે, અથવા તો એવું કરી શકે કે ભાઈ ગોપાલ ન માને, ભીખુદાનભાઈ ગઢવીને જુનાગઢમાંથી ટિકિટ આપે. હાલો, હવે ભીખુદાનભાઈની બધાને ખબર છે પદ્મશ્રી અમથો તો નથી મળ્યા, એને કઈ એને લોભ લાલચ તો હોય નહીં, ભગવાનની દયા છે કાવડિયામાં, એને પ્રચારની જરૂર નથી, એનું નામ જ ઉષા પંખાની જેમ નામ હી કાફી હે. હાલ જોઈએ તો ગુજરાતમાં ફરી પાટીદાર આંદોલનની ચર્ચાઓ થઈ રહી છે, કારણ કે પાટીદાર આંદોલન સાથે જોડાયેલા ચહેરાઓ છે તે ફરી એક જગ્યાએ એકઠા થયા છે અને આજે ચિંતન શિબિર યોજાણી છે. અને તેમાં જોઈએ તો જે ચહેરાઓ છે તેના દ્વારા પાટીદાર સમાજના પ્રાણ પ્રશ્નો છે તેના પર ચર્ચાઓ થઈ છે અને તેને લઈને વાત કરવી છે. ત્યારે આપણી સાથે હેડલાઇન ન્યૂઝના ગ્રુપ એડિટર અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર જોડાઈ ચૂક્યા છે. તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ, વાત ગુજરાતી પર. સર, સૌપ્રથમ વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે અને સૌપ્રથમ તો જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાહેબ. ધન્યવાદ. સર, નિસ્દિન ઘણા લોકો આપને સાંભળતા હોય છે અને આજે આપનો જન્મદિવસ છે, ત્યારે આજે ચર્ચા કરવી છે જે અત્યારે જે સમાજમાં જે મુદ્દો ચાલી રહ્યો છે, ગુજરાતમાં જે મુદ્દો ચાલી રહ્યો છે, પાટીદાર આંદોલનની ફરી ચર્ચાઓ થઈ રહી છે. સર, શું કહેશો એને લઈને? જુઓ, અત્યારે ગુજરાતમાં રાજકારણની દ્રષ્ટિએ એવી એક સ્થિતિનું નિર્માણ થયું છે કે દરેક વ્યક્તિ એમ માગી શકે કે માં મને છમવડું મને આપો કંઈક, કારણ કે હવે એ મોકો છે. ગોપાલ ઇટાલિયાની જીત શું થઈ? ગુજરાતમાં એક બાયણું ખુલી ગયું, જે ઢબુરાયેલા હતા, ભારેલા અગ્નિ જેવા હતા, એ ભભૂકી ઉઠ્યા અને તક હોવને મળી કે એક જાણે બેહવાની ડાળ તૈયાર થઈ રહી છે. અત્યાર સુધી ત્રીજો મોરચો ગુજરાતમાં થતો તો, પણ એ હરેગવાની ડાળ જેવો, બટકણો, હિહમ જેવો નહીં. હિહમના લાકડા વોટરપ્રૂફ હોય કુદરતી દ્રષ્ટિએ અને મજબૂત હોય, એટલે એના 12 શાક થાય, એ વર્ષો સુધી હાલે. તો ગોપાલ ઇટાલિયાનું જીતવું એ ગુજરાતની આશાનું જીતવું છે, અપેક્ષાની જીતવું છે, ઉમ્મીદનું જીતવું છે કે હવે એક વિપક્ષ એવો આવી રહ્યો છે અને જનતા કમસે કમ એવા લોકોની ઉપર ભરોસો મૂકી રહી છે. એનું બેકગ્રાઉન્ડ ભલે ગમે તે હોય. વિસાવદરમાં ગોપાલની સામે તો આખી ભારતીય જનતા પાર્ટીની સલ્તનત હતી. કોંગ્રેસે પણ એની લેવલ પ્રમાણે મહેનત કરી, લોકોએ ગોપાલને જીતાડ્યા. એટલે ગોપાલની જે ક્વોલિટી નહીતર એ કઈ વિસાવદરમાં પહેલા તો રહેતા નહોતા, લેવા પાટીદાર છે ઓકે, પણ રહેતા તો નહોતા. અને ખેડૂત તરીકે જ એની ઓળખાણ છે એવું નથી, ખેડૂત એટલે લેવા પાટીદાર છે બરાબર છે, પણ પાલ આંબલિયા જેમ ખેડૂત નેતા ગણાય એવું તો છે નહીં. પણ એનામાં જે ક્વોલિટી જોઈએ એને, એક તો ટ્રાન્સપરન્ટ જેવી ક્વોલિટી જે છે, પારદર્શક, કોઈ છુપાછુપીની પેટ મેલાય નહીં. બીજું ઝુંઝારું વ્યક્તિત્વ, ખરીદાય નહીં એવું, ડરે નહીં એવું. અને ત્રીજું નોલેજેબલ,
જી. કે તંત્ર પાસેથી કામ કેમ લેવું. આપણે ત્યાં મોટા ભાગનો અન્યાય સૌરાષ્ટ્રમાં જે થઈ રહ્યો છે ને એ શું કામ થઈ રહ્યો આપણને ખબર જ નથી કેમ મગાય. યસ. આપણે રોડ નથી એમ કર્યા કરીએ પણ આપણે ક્યારે આરટીઆઈ કરીને કહેતા નથી કે આ રોડ માટે થઈને સરકારે કેટલા પૈસા ક્યારે ફાળવા નથી ફાળવા તો શું કામ નથી ફાળવા અને ક્યારે ફાળવવાના છે, સરકારની કોઈ યોજના છે કે ખરી, એવું આરટીઆઈ દ્વારા જાણવા મળે તો આખી વિગત મળે. એ આપણામાં કાંઈ છે નહીં. આપણે શું કરીએ ફોટા પડાવીએ, અમારી માંગે પૂરી કરો હો કરીને, એટલે ફોટા છાપવામાં આવી જાય ને એટલે પાછું જાણે રોડ બની ગયો. પાછું જુઓ સંતોષ કેવો હોય નેતાઓને, ફોટો છાપવામાં આવી ગયો ને ત્યાં સુધી ન આવે ત્યાં સુધી લાગે ઉબડ ખાબડ છે. ફોટો છપાઈ ગયો જાણે હે રોડ થઈ ગયો આરસપાણાનો, કારણ કે એનું પોતાનું જે હોય એ બધું આવી ગયું રેડી. હું ચમકી ગયો, મારું ચહેરો ચમકી ગયો, મારું નામ આવી ગયું, એટલે હવે રોડનું જે થવું એ થાય. આપણે ન્યા સુધી પહોંચ્યા હતા. ગોપાલ ઇટાલિયામાં એ લોકોને ખબર પડી કે મુલાઝીમો સરકારી તંત્રના અફસરો કઈ રીતે જનતાને ઉલ્લુ બનાવે અને એ એવો જવાબ માગે લીગલી કાગળિયા સાથે કે ઓલા અધિકારીએ કહેવું પડે કે હા સાહેબ તમારી વાત સાચી છે અને હું આને ઉપર ફોરવર્ડ કરું છું, ને ઓલો પાછો જવાબ માગે ક્યારે પાછો આવું અને એને દેવો પડે સાચો ખોટો જે હોય તે. એ ટાઈપનું વ્યક્તિત્વ હતું એટલે વિસાવદર ઓળઘોળ થયું. ઓળઘોળ થયું એટલે બીજા બધા જે લોકો અત્યારે પાટીદારની મિટિંગ ચાલી રહી છે, થોડાક દિવસમાં સુરેન્દ્રનગર પંથકના અને આખા જુનાગઢ પંથકના કોળી સમાજ ચુવાળિયા, તળપદા અને ઘેડિયા, આ કોળી સમાજનું બહુ મોટું સંમેલન થવા જઈ રહ્યું છે. અત્યારે પણ એ ચાલે છે ગોઠવણ બધી. ઈ ડખો પૂરો થાય, ક્ષત્રિય સમાજ પણ વિચારી રહ્યું છે કે હવે આપણે પણ એક મિટિંગ કરીએ વગેરે વગેરે. એમ હવે 18 વર્ણમાં એ વર્ણના નામે કહું છું હો, જે લોકોને એમ લાગતું હતું કે આપણે હાસ્યમાં ધકેલે કે ભારતીય જનતા પાર્ટી બહુ મોટી સલ્તનત બની ગઈ એની અમે કોઈ કંઈ બોલી શકે એમ હતું નહીં. હવે એવું થયું છે ગોપાલના કારણે કે ભારતીય જનતા પાર્ટી થોડીક સેટબેકમાં આવી છે, બેકફૂટ, પાછળ 2 ડગલા, અને એને એક ભય આમ અંતરમાં એક ભય એને દેખાઈ ગયો છે કે જો ન કરે નારાયણ અને કોઈ પાર્ટી, કોઈ પણ XYZ કોઈ પાર્ટી સારા ક્વોલિફાઈડ જેને કહી શકાય એવા ઉમેદવારોને શોધી કાઢશે તો લોકો તેની ઉપર ઓવારી જવાના. લોકોને હવે એ નથી મતલબ કે આ કઈ કાસ્ટનો છે, કઈ બાબતનો છે, કયા પક્ષનો છે, એ બધું સોરી, કોઈ મતલબ નહીં. અલબત્તા માણસ તરીકે કેવો છે અને માણસ માટે કેવો છે. આ એક નવી તરહ જે છે ઊભી થઈ છે એ વિસાવદરથી. એટલે ટર્નિંગ પોઈન્ટ છે ગુજરાતની રાજનીતિનો. એ ટર્નિંગ પોઈન્ટ છે. એમાં હવે જે લોકોને એમ લાગે છે કે આજની તો કાલ આપણે સક્રિય ભૂમિકા તો ભજવવી જ છે, એટલે આજે શનિવારે ગાંધીનગરમાં પાટીદાર અનામત આંદોલન સમિતિના નામે અત્યારે બધા ભેગા થયા અને બધી ચર્ચાઓ કરી. પાટીદાર અનામત આંદોલન સમિતિ 10 વર્ષ પહેલા એની રચના થઈ હતી. 5 વર્ષ આંદોલન હાલ્યું, સફળ થયું જે તે રીતે, અને 5 વર્ષ એ સફળતા નહીં 5 વર્ષ પૂરા થયા. સફળતામાં નિષ્ફળતા ખાલી એટલી છે કે એમાં જે યુવાનો એમાં થયા હતા એને હજી ન્યાય નથી મળ્યો એવું એની પાસે એક માગણી છે આ નેતાઓ પાસે. પણ આપની જાણ ખાતર હવે કહું, જે લોકો સમાજના નામે આંદોલન કરતા હતા એમાંના મોટા ભાગના લોકો જે તે પક્ષમાં કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી એ બધા પક્ષમાં નેતાઓ, ધારાસભ્યો બની ચૂક્યા છે. એણે ભરપૂર રીતે એનો લાભ લઈ લીધો છે. સમાજને નથી મળ્યો એ ખાલી વાતો કર્યા કરે છે, સમાજને અન્યાય થયો, સમાજને અન્યાય થયો. પણ તો તમે લોકો અન્યાય થયો તો કાં રાજીનામું નથી આપતા? તમે ધારાસભ્ય બની ગયા તો તમને ધારાસભ્ય બનાવવા માટે સંમેલન નહોતું, આ જે તે આંદોલન હતું. આંદોલન શું હતું? અનામત આંદોલન હતું. અનામત મળી ગઈ તો તમારે સમાજની સેવા કરતી જ રહેવી હતી, જેમ કે લાલજીભાઈ પટેલ કરે છે, દિનેશ બાંભણિયા કરે છે. હવે સમાજમાં તો છે જ નહીં, અરે ધારાસભા કે રાજકારણમાં છે નહીં. નકરી સામાજિક વાત કે લાલજીભાઈ તો 916 કેરેટનું હોનું કહેવાય. દિનેશ બાંભણિયા તો હજી પ્રવક્તાના નાતે ઇધર ઉધર કરીને રાજકારણમાં થોડા ઘણા ગણાય. ઓવો તો કાંઈ નમરે, નકરું સમાજ સિવાય કાંઈ નહીં. અને એને ઓફર નહીં મળી, એવું ઓફર દુનિયાની મળી છે. પણ એનું વ્યક્તિત્વ કેવું છે, તમે લાલજીભાઈને કહો એટલે તમને પટેલ પાટીદારનો ચહેરો જ દેખાય. હવે જે ગાંધીનગરમાં મિટિંગ થઈ અને એમાં જે વાતો થઈ એ વાતોમાં એણે 3 મુદ્દા પાછા એવા ઊભા કર્યા, જાહેરમાં કહું છું, શોકેસમાં, ગોડાઉનમાં નહીં, ગોડાઉનમાં માલ જુદો છે. જાહેર શોકેસમાં 3 મુદ્દા એવા ઊભા કર્યા જેનાથી ફરી પાછું
પાટીદાર જ નહીં, 18 વર્ણના લોકો એનાથી આકર્ષી શકાય. ઓકે. મૂળ તમે જુઓ આ મેકેનિઝમ કેવું હોય છે. હવે હું એક વખત ફેલ ગયો, મારે ધારો કે તો મારે પાછું હિટ થવું હોય તો શું કરવું, તો મારે તમામ પ્રકારના આટાઘાટા છે ને ભેગા કરવો પડે. કોઈ ફિલ્મમાં એમ હોય ને, સારામાં સારું સંગીત, સારામાં સારી સ્ક્રિપ્ટ રાઇટિંગ, સારામાં સારા ડાયલોગ, સારામાં સારા કલાકાર, સારામાં સારું સિચ્યુએશન્સ, પછી મેલોડ્રામા, પછી એમાં રોમાંચ, એમાં થ્રિલર, એમાં હોરર, બધું જ મનમોહન દેસાઈ. એના જેવું કરો તો જ મેળ પડે. એટલે આ લોકોએ અત્યારે જે મિટિંગ ગાંધીનગરમાં કરી, 3 મુખ્ય મુદ્દા છે. ઓકે. સૌથી પહેલો મુદ્દો છે, ભલે મોટા ભાગે પાટીદારના નામે છે પણ દરેક સમાજને લાગુ પડે કે ભાઈ દીકરીઓ જવાન થાય, નાદાનની અવસ્થામાંથી એને લોકો યા તો ભગાડી જાય યા તો એ ભાગી જાય. બેમાંથી એક. બાળક નાનું હોય, ના સમજ હોય, એને દુનિયાદારી જોઈ ન હોય, એટલે કોઈના બહેકાવામાં આવીને ભાગી જઈ શકે અથવા કોઈ એને ભગાડી જઈ શકે. હવે આજકાલનો યુગ ખરેખર એવો છે કે આપણે એમાં માવતરને દોષ ન દઈ શકીએ, કારણ કે માવતર એની રીતે નોકરી ધંધામાં હોય, સંસ્કારનો છાંટો તો હવે સ્કૂલમાં તો મળતો નથી, અને માવતર હારે રહી નથી શકતા. રહે તો શું કરે? મોબાઈલની યુનિવર્સિટી આવી ગઈ છે, એ દરેક છોકરાને એના ઘરે આવીને ટીચિંગ આપી જાય છે મોબાઈલ, કે તમારે બગડવું હોય તો. કારણ કે સુધરવાનો તો ક્યાં પ્રશ્ન જ છે, સુધરવા માટે તો આર્યા મંદિરે તમે જો, એનો કોઈ મતલબ નથી. તમારે બગડવું હોય તો શું છે, તમે ગોદડું ઓઢીને બગડી શકો. બરાબર. હવે દીકરી, જવાન દીકરી હોય, તમે એના ગોદડું ઉંચકાવીને જોતા નથી દીકરી શું જુએ છે, અને ખબર ન પડે, અને એમાં આપોઆપ બગડે. અને એની વય એવી હોય કે એ બગડી શકે, કારણ કે એણે દુનિયાની ગંભીરતા નથી જોઈ. આજે ટીનેજરથી માંડીને યુવાન કક્ષા સુધીના જે થાય છે છોકરાઓ, એણે જગત તો જોયું નથી. એ ખાલી ને ખાલી ઉત્કંઠાવશ ખરાબ જેટલી ચીજો મોબાઈલમાં આવે છે જુએ એટલે બગડે ઓબ્વિયસલી. કારણ કે ન બગડે એની વ્યવસ્થા પહેલા જમાનામાં ગુરુકુલોમાં હતી, શાળાઓમાં હતી. શિક્ષણના સ્તર એવું હતું, એટલે તો આપણે શબ્દ વાપરતા ને માસ્તર, જેનું સ્તર માં જેવું હોય એ માસ્તર. તો પહેલા તો એવું ગુણિયન લોકો હતા, એ જ વિદ્યાના ઉપાસકો હતા, એ જ વિદ્યાનું દાન આપતા હતા, વેપાર નહોતા કરતા. ટ્યુશન નહીં. તમારામાં નચિકેતા યુવાન જન્મે, તમને સારું અને ખરાબની ખબર પડે, એ એવી શિક્ષા પદ્ધતિ હતી. શિક્ષણ એટલે સ્કૂલમાંથી એક બહેતરીન નાગરિકને સમાજમાં મોકલતા હતા. એ ઉત્તમ પુત્ર થાય, ઉત્તમ પતિ થાય, ઉત્તમ ભાઈ થાય, ઉત્તમ વગેરે વગેરે, બધું ઉત્તમ જ ઉત્તમ થાય. અને સારું અને ખરાબ શું એનું શીખવાડવામાં આવતું હતું. હવે એ પદ્ધતિ તો નાબૂદ થઈ ગઈ, આપણે જાણીએ છીએ. કોલેજમાં ભણીને બહાર નીકળો, તમે કોઈને કયો કોલેજવાળાને એક પોસ્ટકાર્ડ લખી દો, તમારા ઘરે કોઈ પ્રસંગ છે, સારો માઠો, ભગવાન કરે સારો પ્રસંગ હોય, ભાઈ રાંદલ તેડવા છે, લગ્નના કઈ છે, ગોળધાણા ખાવા છે, કે વાસ્તુ છે મકાનનું, લખી દો, લ્યો તમારા કુટુંબને ટપાલ. 90% કે હે અમને ખબર નથી. તમે કાર્ડ છપાઈ જાય, ફોરવર્ડ કરી દે ફુર કરીને મોબાઈલમાં, તમે જાણો ને તમારું કામ જાણે. ફોન કરી દે, આવજો અંકલ, આવજો ફલાણા, પણ લખવાની માં મરી ગઈ. ઈ જે લોકાચાર કહેવાય એને, કે ક્યારે શું કહેવું, ક્યારે શું બોલવું, ક્યારે એનું ભાન, એને લોકાચાર કહેવાય. તમે કોઈની નનામી ઉપાડો, હાલો બા શ્રી ગણેશાય, એમ ન બોલાય. નહીં તો ભગવાનનું જ નામ છે, ભાઈ ત્યાં ન હાલે. ત્યાં રામ બોલો ભાઈ રામ બોલવું પડે. અને કોકનું કંઈક સારો પ્રસંગ હોય તો ત્યાં રામ બોલો ભાઈ રામ ન બોલાય, ત્યાં ગણેશાય બોલવું પડે ને. આ જે લોકાચાર જે છે, એ લોકાચાર પેલા શિક્ષણની પદ્ધતિમાં હતો બધું જ. એટલે આપણે કહેતા ભારત મારો દેશ છે, બધા ભારતીય મારા ભાઈ બંધ છે. એ ટોટાલિટીમાં ભારત મારો દેશ છે એટલે દેશ છે એમ કરીને તમે વંડો વાળી ન શકો ક્યાંય. પણ ભારત મારો દેશ છે એટલે લાગણી, પ્રેમ, આ દેશ તમારો છે, તમારે એને ફાલી ફૂલીને મોટો કરવાનો છે. હવે એ બધું નાબૂદ થઈ ગયું. એટલે આ પરિસ્થિતિ નિર્માણ થઈ કે યુવાન દીકરીઓને કોક ફસાવી જાય, કે યા તો પોતે ભોળવાઈ જાય અને ભાગી જાય. એટલે એક મુદ્દો પાટીદાર સમાજે ઈ ઉઠાવ્યો. હવે 18 વર્ણને લાગુ પડે. મોટા ભાગે પાટીદારમાં છે, પણ તો પણ બીજા સમાજ આનાથી પીડિત તો છે જ અનેક રીતે. આ લોકો મોટા અને તાકાતવાળા છે એટલે એની વાત વધુ માઇકમાં બોલે સંભળાય, એના જેવું. 10,000 માણસ બેઠું તે ન બોલે સંભળાય નહીં, માઇકમાં એકલો બોલતો સંભળાય. એટલે પાટીદારોનો સંભળાય. બાકી છે તમામ સમાજનો મુદ્દો નંબર 1. નંબર 2 મુદ્દો છે એને, ઓનલાઈન ગેમિંગમાં યુવાનો બરબાદ થઈ રહ્યા છે. સટ્ટા બટ્ટા છે ને, સરકારે પણ કેટલાક તો લાયસન્સ આપી દેવું એના જેવું છે. અને જાહેર ખબર આવે છે રીતસર, હીરો હિરોઈન પોતે મોટી આખા પાના ભરાઈને અમારે એમાં ઓનલાઈન ગેમિંગમાં રમો, તમે પૈસા મેળવો, બોલો.
કેવું કહેવાય. હમ. હવે એ સરકાર હાલ્યું છે બધું કમઠાણ. હવે એમાં યુવાનો ખરપાઈ જાય, 1-2-5 વખત તમને કંઈક લાગી જાય 200-500, પછી તમે લાખો રૂપિયામાં સત્યાનાશ તમારું થઈ જાય. હમ. બીજો મુદ્દો એ છે. જી. અને ત્રીજો મુદ્દો છે કે જે ખાનગી ફાઇનાન્સરો, જેને વ્યાજંકવાદ કહી શકાય, હમ. એવા ખાનગી ફાઇનાન્સરો શું કરે છે, લોકોની મજબૂરીનો લાભ લઈ જમીન અથવા મકાન કે કોઈ બીજી પ્રોપર્ટી કે સોનું ઇત્યાદિ ઉપર એક તો ભયંકર વ્યાજે પૈસા આપે, 8-10% વ્યાજે. હમ. 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 અને એમાં જ્યારે તમે 8-10% તો ખરા જ ભયંકર, બેંકમાં 2-3% રિવાજ હોય છે, જી. પણ 8-10% આપે એટલું જ નહીં, તમે જો હપ્તો ભરવામાં તારીખ ચૂકી જાઓ તો પછી એનું ચક્રવર્તી વ્યાજ એથી ભૂંડું હોય, રોજનો 1000 ને રોજનો ફલાણું ને એવું બધું કમઠાણ. ટૂંકમાં તમે એક વખત વ્યાજે પૈસા લઈ લીધા એટલે તમારે એ સંપત્તિથી તમારે સત્યાનાશ, તમારી લગભગ માંડી વાળવી પડે. જી. આ 3 મુદ્દા લઈને આ બુદ્ધિપૂર્વક આજની મિટિંગમાં ગાંધીનગરમાં ચર્ચા થઈ, હમ. પાસ આંદોલનમાં, કે ભાઈ આનું આપણે સરકારને કહીએ છીએ કે તમે દીકરીઓ ભાગી જાય છે ને આ અંતે જે પ્રકરણ છે એમાં તમે એક કામ કરો. હમ. આમ બંધારણમાં હોય કે ન હોય, બંધારણમાં તો 18 વર્ષની દીકરા ફાવે ત્યાં લગ્ન કે એવું બધું ડીંડક છે, બરાબર. પણ પછી પીડા તો માવતરની છે, એમાં બંધારણમાં ક્યાંય ખુલાસો નથી કે આવું હોય તો માવતરે પીડામાં શું કરવું. કારણ કે દીકરી આપણી મળતી નથી, દીકરો આપણો મળતો નથી હોતો. એ જે કંઈ આડે અવળે રસ્તે જાય, કુટુંબનું નામ, આપણે તો ભારતમાં તો એવું છે ને, કૌટુંબિક વ્યવસ્થા છે ને, પારિવારિક, પરદેશ નથી, હું તો હોતી છે. અહીંયા મામા ફય કાકા મામા હોય તો હાથ પેઢીએ ખરાબ થાય તો કોકને સાટા ઉડે. આ તો એ પ્રદેશ છે. તો સરકારે થોડુંક લચીલાપન અપનાવવું જોઈએ કે ભાઈ આવી રીતે તમે દીકરીને કોઈ લઈ જાઓ એવું નહીં. તમે એમાં ગોરબાપા કે એમાં 5 સગા સંબંધી માવતર, એની કમસે કમ મને પણ એની મંજૂરી હોવી જોઈએ. હવે એમને આ દીકરી કોઈ જણસ છે કે કોઈ ખુરશી ટેબલ છે ગમે માણસ લઈ જાય, દીકરીને ગાય દોરે ત્યાં જાય, જે કે પછી શું કામ ભાઈ એવું હોય કઈ? દીકરીને નાનેથી મોટે આપણે કરીએ તો આપણે એના માવતર છીએ, અમારો કોઈ અધિકાર નહીં, કેવું કહેવાય? તમે વિચાર કરો, આ ઘર ઉપર મારો અધિકાર, અહીંયા તમે કઈ કરો તો હું કેસ કરી શકું, ભાઈ મારી પ્રિમાઇસીસમાં તમે કેમ ઘૂસ્યા, તો કેસ થાય. પણ મારી પ્રિમાઇસીસને બદલે મારી દીકરીને તમે લઈ જાઓ ને અમે કાંઈ ન કરી શકીએ, આવું તો હોય ક્યાંય? આ ગજબ ન કહેવાય કે ભાઈ તમારી દીકરી પોતાનું ડીએનએ, એની પોતાનો વંશ, એને તમે ઉપાડી દો તો કંઈ કરી. 18 વર્ષ થઈ ગયા એટલે વોટ નોનસેન્સ? 18 વર્ષ થઈ ગઈ એટલે દીકરી કેમ મટી જાય અમારી? અમારો અધિકાર કેમ નહીં? અને અધિકાર એટલે કોઈ માવતર એનું સંતાન, એનું ફ્યુચર બગાડે જિંદગીમાં ક્યાંય સાંભળ્યું? માવતર કઈ સરકાર છે કે એ આંધળે બેરું કૂટે? માવતર હોતા હે. તો એનાથી સારું એનું કોણ ફ્યુચર ઈચ્છે? તો ક્યારેક એવું બને કે માવતર અભણ હોય, થોડાક ના સમજ હોય એવું બને. માવતર એટલે ના સમજ એટલે આ દુનિયાદારીથી. તો સંભવ છે કે દીકરી કદાચ એમ કે ભાઈ મેં ફલાણું પાત્ર ગોઈતું છે, તમને એ ફિટ પડે કે ન પડે, જ્ઞાતિ વગેરેને કારણે, પણ મારી દ્રષ્ટિએ અમારા માટે ઉત્તમ છે તો 5 ડાયા માણસોને ભેગા કરીને માવતરને કોઈક સમજાવે કે આમાં દીકરી જરાય ખોટું કરી રહી નથી, તમે પ્રેમથી વળાવી દો. એવા 5 ડાયા માણસો કરે તો કોઈ વાંધો નથી. માવતર જો નાદાન હોય ને સમજ ન હોય તો વાત કરું. અને કેટલાક રૂઢિચુસ્ત હોય કે એ લોકો માને છે કે નાત વગર ભાત નહીં, બરાબર? ઓલા પડી પટોળે ભાત પણ ફાટે પણ ફીટે પણ એ નહીં, એના જેવું હોવું જોઈએ. અને એ આપણી પરંપરા છે ને. તમે સરકાર એક સાંસ્કૃતિક વિભાગ ચલાવે છે કે આપણી જે પરંપરાગત સંસ્કૃતિ છે એ જાળવી રહેવું જોઈએ. તો આ આપણી સંસ્કૃતિ નથી કે માવતર એને ઈચ્છે ન્યાની દીકરા દીકરી વરે પણ એમાં તમે કેમ ડખો કર્યો? પરદેશના માણસ ગમે છે, ત્યાં તો લેડો લેડી બે જ છે. અહીંયા લેડો લેડી નથી, અહીં તો હાળીને કાકીને મામીને ભય ને ભત્રીજીને વેવાને દેરાણી જેઠાણી કેટલું બધું કમઠાણ છે. અહીંયા એવું ન હાલે. તો સરકારે ખરેખર એ બાબતમાં તો ગંભીરતાથી વિચાર કરવો જોઈએ કે કોઈ પણ હિસાબે દીકરી કે દીકરો કોઈ આવા એના વૈવાહિક જીવનમાં, વૈવાહિકો લગ્ન ઇત્યાદિમાં એમાં કોઈ પગલું ભરે તો એના માવતર, એના નિકટના સંબંધી કે એની કાંઈક મંજૂરી હોવી જોઈએ. આ મુદ્દો તો બિલકુલ વાજિબ જ છે, જરાય ખોટું નથી. અને કાયદો માણસ માટે હોવો જોઈએ, માણસ કાયદા માટે નહીં. એટલે માણસને અનુરૂપ કાયદા ઘડાવવા જોઈએ. સાયબર નામનો કોઈ ક્રાઇમ જ નથી, કારણ કે તૈયાર સાયબર પેદા જ નહોતું થયું. તો એટલે શું એમાં સુધારો ન થયો? સાયબર સેલ ન નિમાણા તો એમાં થઈ ગયું. તમારે ચૂંટણી જીતવી હોય તો દુનિયાભરની બધી વ્યવસ્થા તમને થઈ જાય છે. તો આ તો ઘરે ઘરે માથાકૂટ છે કે ભાઈ અમારી દીકરીને કોઈ હવારે કાલે વારે ભોળવીને લઈ જાય અથવા દીકરી પોતે ભોળવાઈ જાય તો માવતર બિચારા હવારે ઉઠે ત્યારે ખબર પડે દીકરી કે દીકરો નથી. એ કેટલી મોટી કરુણા છે.
એટલે એનો મુદ્દો બિલકુલ વાજિબ છે. એટલે આ બધા મુદ્દા એ ત્યાં ચર્ચા કરી સરવાળે શું છે કહું જી. આ બધાનો અર્ક એ છે કે મિટિંગના અંતે કે ભાઈ જો સરકાર પાસે કેવળ માગણી જ કર્યા કરશું તો સરકારને ખબર નથી એવું તો નથી. આ બધા દિનેશ બાંભણિયા કયો કે ભાઈ લાલજીભાઈ પટેલ કયો કે જેટલા પણ વરુણ પટેલ કયો કે ચિરાગ પટેલ કયો કે જેટલા લોકો આ બધાને આ બધી વાતની ખબર છે તો સરકારને અકલમઠી છે એવું તો છે નહીં. સરકારને તો આના કરતાં વધુ ખબર છે શું થઈ શકે એમ છે એ ખબર છે પણ એ નથી કરતી. એટલે હવે પછી શું વાત થશે અંદર ખાને હજી બહાર જાહેર નથી થશે કે ભાઈ આનો ઈલાજ એ છે કે તમે કોંગ્રેસમાં વહી ગયા, તમે આમ આદમીમાં વહી ગયા, તમે ભાજપમાં વહી ગયા એટલે આપણી આ વાત વરે નથી પડતી. જુઓ વરે પાડવી હોય તો શું કરવું પડે? આ 5 આંગળા છે, તમે આંગળા ચાટે પેટ ન ભરાય. આમ કોળિયો કરો તો 5 ભેગા થાવ તો કોળિયો થાય, કોળિયાથી કાંઈક ઓડકાર આવે થશે ભેગા સર. હવે એ જોઈએ. અત્યારે તો ખાલી આ લોકોએ શરૂઆત કરી છે પણ હજી 2027 ને વાર છે. આજે વાવણી કરી છે, હજી નિંદામણ બાકી છે, ખાતર બાતર નાખશે, કોળા છે અને પછી ચકલા હોકાર છે, પછી કેટલા ડુંડામાં કેટલા દાણા આવે ને પછી જોહે, પછી દાણા નાખશે. પણ વાવવું તો જોઈએ ને. આજે વાવણી થઈ બુદ્ધિપૂર્વકની. હવે કેવો ફાલ થાય પછી દેખતે હે. અને આમે જે લોકો અત્યારે ભાજપમાં છે એ જવા દો, એ થોડાક પાછા 19-20 તો છે ભાજપમાં છે. અલ્પેશભાઈ ભાજપમાં છે, દાખલા તરીકે હાર્દિક પટેલ ભાજપમાં છે, તો એને મંત્રી ધારાસભ્ય થઈ ગયા જવા દો. પણ એને ગલગલિયા તો થતા હોય ને કે ક્યાંક સત્તા ઉપર તો હોવા જોઈએ. એટલે અત્યારે એને શું કરવું પડે? ભાજપના પ્રવક્તાની જેમ આંગળી ઊંચી કરવી પડે ને કાંઈ મીઠું મીઠું બોલવું પડે કે સરકારમાં એવું છે કે બંધારણ તો આપણે બદલાવી શકતા નથી પણ કંઈક વતલો રસ્તો નીકળે તો સારી વાત છે. આવું બધું કે ગલગલિયા થાય એવું પણ કોન્ક્રીટ ન કે ભાઈ જો આ કાયદો નહીં કરો તો આજ તમારો ધારાસભ્ય પદ મારે નથી જતું, મારે સમાજ પેલો, એમ નહીં કે. પેલા બધા આંદોલન સમિતિ જ્યારે શરૂ થઈ, પાટીદાર અનામત આંદોલન સમિતિ, ત્યારે બધાએ કસમો ખાઈ ખાઈને કીધેલી, દીકરાઓની માવતરની કસમો ખાઈ ખાઈને કે અમારા માટે સમાજ પેલો છે, બાકી બધું પછી. હવે સમાજ બુદ્ધિપૂર્વક છે, બાકી બધું પેલા આવી ગયું, ધારાસભ્ય પદ ને ફલાણું ઢીકણું ને. હવે ભાજપમાં છે એ તો મેં કીધું એમ આવી રીતે છે કે એની કોઈ વ્યવસ્થા નથી, પોતે માથું ઊંચકું કરી કેમ નથી. પણ આમ આદમીમાં છે કે કોંગ્રેસમાં છે? હવે કોંગ્રેસમાં તો તમે બધા જે છે એને ખબર છે એ અત્યારે ક્યાં છે. તમે અહીંયા હો ઘરમાં ને જેલમાં એમાં ફેર નહીં. એનો એ વ્યક્તિ છુઓ પણ જેલમાં હો તો નહીતર આ જેલે આવી જ હોય ને, મકાન જ હોય ને જેલમાં, બારી બાયણા હોય જેલમાં હોય કે નહીં. પણ જેલમાં હોવું ને ઘરમાં હોવું ફેર. તો કોંગ્રેસમાં છે જેલમાં છે કે ભાઈ અહીંયા રહીને કરવાનું હું ખાલી સમય કાઢવા સિવાય. તો આમ આદમી પાર્ટી પેલા હતી તો વચ્ચે કેજરીવાલે આબરૂ કાઢી દિલ્હીમાં એટલે બધાને એમાંય ગયા તો હલવાઈ પડ્યા. હવે કરવું હું. પણ હવે વિસાવદરની ચૂંટણી પછી થોડીક કૂપણ ફૂટી અને એમાંય તમને કહું હજી સંભવ છે કે કદાચિત આ તો બહુ મોટી ઓલી વાતો છે પણ વાતો આવે છે એ રીતે કે આમ આદમી પાર્ટીના નામે આખું ગુજરાત ઓળઘોળ થાય એવું લગભગ નથી અત્યારે કમસે કમ. કારણ કે આમ આદમીની શાખને કારણે ગોપાલ ઇટાલિયા નથી જીત્યા. ગોપાલ ઇટાલિયાની આબરૂને કારણે આમ આદમીને સફળતા મળી છે. એટલે અત્યારે આખી તામઝામ ને તાહીરો ગોપાલના નામ ઉપર છે વ્યક્તિગત. એટલે આ લોકો જે પાટીદારો ભેગા થયા, ગોપાલે પાટીદાર છે, પાટીદારની બહુ મોટી 16-17% વસ્તી છે, બહુ મોટું. તો એ લોકો એવું કદાચિત એમ કહું છું એવું મગજમાં વિચારે છે કે ભાઈ ગોપાલ તમે આમ આદમી રહેવા દો, તમારું XYZ તમે ગમે એ પક્ષ રાખો. કારણ કે હવે જનતાને પક્ષ સારે કાંઈ લેવા દેવા નથી. જો હોત તો ભાજપ જીતી ગયું હોત. જનતા હવે થોડુંક એજ્યુકેટ તો થઈ ગઈ છે કે ભાઈ બેઝિકલી માલ સારો હોવો જોઈએ, જેવો શોકેસમાં છે એવો જ ગોડાઉનમાં હોવો જોઈએ. એ તો નક્કી છે. તમે અહીંયા પૂતળામાં રૂપાળા ડ્રેસ પહેરો ને અહીંયા અમને ખાકી ઠપકરી દો એમ ના હાલે. તો ગોપાલને કદાચિત કહું છું એવું કે એવું મનોમંથન કરવામાં આવે. કારણ કે આમ આદમી પાર્ટી જે ટોપી બ્રાન્ડ છે સાવરણાવાળી એની તો હજી લોકોમાં એટલી શ્રદ્ધા નથી. કારણ કે બગાડ્યું છે કેજરીવાલે દિલ્હીમાં. સાચું ખોટું જે હોય તે તમને દાગ લાગે ને તોય માથાકૂટ. મોટા માણસોને ખાલી દાગ લાગે તોય બહુ થયું. આ હીરાભાઈ જોટવા અટા સુધી શું હતું? દાનેશ્વરી, રોટલે પાણીએ મોટા, આહિર સમાજના નેતા, કોંગ્રેસને મતલબ ભાજપને ભારે પડે જો કદાચ આમથી આમ થાય તો એવા નેતા. આવું જ આપણે સાંભળ્યું તું.
હવે આ મનરેગામાં એનું ભાજપના હારે બચુભાઈ ખાવડના છોકરા હારે હિલું છે અને કરોડો રૂપિયા કટકટાવી ગયા એવું તો આપણે કોઈ કલ્પના નથી કે આવ્યું કે નહીં સામે. તો સવાલ એ છે કે જનતાને હવે શું લાગે છે કે ભાઈ અમને કોઈક એવો સરસ માણસ મળવો જોઈએ, કોઈ પણ પક્ષનો હોય ને કોઈ પણ નાતનો હોય. હવે એ ભૂલી જાવ તો નાત બાત હોત તોય મેં કે જયેશ રાજડિયાની કહેવાથી જીતી ન ગયા હોત કિરીટભાઈ પટેલ. લેવા પાટીદારો 1,30,000 મતદારો છે વિસાવદરમાં, પણ ન જીતા. સમાજ વિસાવદર જેવું બધે નથી, પણ કમસે કમ વિસાવદર એ માઇલસ્ટોન તો એને તો સ્થાપિત કરી દીધું, એક સીમા ચિહ્ન રૂપે ચુકાદો આપી દીધો કે ભાઈ જો આવું હોય તો સારા માણસ હોય તો અમારે કોઈ નાત બાતને કાંઈ લેવા દેવા નથી. આયાતી ભાયાતી કુછ નહીં. ગોપાલભાઈ સારો લાગ્યો દીધો, હવે એ બગડશે તો કાઢી મૂકશું. તો એ સરસ વાત છે. એટલે આ બધા પાટીદાર સમાજ જે ભેગો થયો છે એ હવે ગોપાલભાઈને કદાચ કહી શકે અથવા તો એવું કરી શકે કે ભાઈ ગોપાલ ન માને, દાખલા એ આમ આદમી પાર્ટી જારી રાખે, સમજો, તો આપણે ભેગા થઈને એક નવું મંડળ બનાવીએ, પક્ષ. ઓકે. જેમ પાટીદાર અનામત આંદોલન સમિતિ પાસ PAAS પાસ હતું એવી રીતે આપણે કોઈક મંડળ સ્થાપીએ, સરદાર ગ્રુપ દાખલા તરીકે. નામે એવા પાછા ગોતે બુદ્ધિપૂર્વક, બરાબર, સરદાર સેવા સંસ્થાન ગમે એ. એટલે ઈ નામથી ચૂંટણી લડો, નવો પક્ષ સ્થાપે. હવે એમાં હવે ક્યાં પક્ષમાં હવે એવું નથી સાહેબ કે નવો પક્ષ ન હાલે ને બધું ભૂલી જાવ, દુનિયા પલટી ગઈ. હવે એ બટકણી વાત ખતમ. હું કામ એ બધા જે પક્ષ થપાણા હતા એ કઈ રીતે થપા, એને વાંધો પડ્યો એટલે પક્ષ થાપ્યો હતો. તમે જુઓ, કેશુભાઈને વાંધો પડ્યો, શંકરસિંહને વાંધો પડ્યો, સુરેશ મહેતાને વાંધો પડ્યો, બધાને વાંધા પડ્યા. ભાઈ આપણા ગોરધનભાઈ ઝડફિયાને વાંધા પડ્યા. એને વાંધો પડ્યો એટલે પક્ષ થાપ્યો હતો. જનતા માટે નતો કોઈ થાપ્યો. ફેર એટલો છે, એને ડખો થયો એટલે એને નવા ઝંડા ઉપાડ્યા તો દુનિયા કઈ પાગલ થઈ ગઈ. એટલે હવે શું થાય છે કે આ લોકો તો પાટીદાર સમાજના હોય કે કાલ સવારે બીજા કોઈ OBC હોય, આહિર હોય, બધા ભેળા થશે કે આપણે એક જેમ જનતા પાર્ટી, ભારતીય જનતા પાર્ટી, એમ આપણે કોઈ પણ XYZ નામ આપો. જનતાને હવે નામ આરે લેવા દેવા નથી. બેઝિકલી વ્યક્તિ કોણ છે અને ખરા અર્થમાં લડે એમ છે કે કટકટાવી લે એમ છે, સમાજના નામે ઉલ્લુ બનાવે એમ છે, તો નહીં જીતે. ગમે એ પાર્ટીનો હોય ગમે એમ હોય. સારો ટેકનોક્રેટ્સ, સારો વિઝનરી, શુભ આશયવાળો, બેદાગ, શિક્ષિત, હોનહાર, ઝુંઝારું, ન ખરીદાઈ શકે એવો, કોઈ અપેક્ષાહીન, આમાંથી રોટલા કાઢી લેવું નહીં, રોટલે પાણીએ સુખી જ હોય ને આમાં આવ્યો હોય એવું. આવા લોકો મળે તો એનું નામ ગમે એ પક્ષનું હોય, લોકો તો આરામથી જીતાડે એમ છે કે ભાઈ આ માણસ તો સારો છે, આપણે અહીં નજરમાં છે. હું તમને એક દાખલો આપી દઉં એટલે સમાજને સમજાય કે આપણે શું કહેવા માંગીએ છીએ. દાખલા તરીકે XYZ કોઈ પણ નામ આપે પક્ષનું બનાવે અને ભીખુદાનભાઈ ગઢવીને જુનાગઢમાંથી ટિકિટ આપે. હાલો, હવે ભીખુદાનભાઈની બધાને ખબર છે પદ્મશ્રી અમથો તો નથી મળ્યા. એને કઈ એને લોભ લાલચ તો હોય નહીં, ભગવાનની દયા છે કાવડિયામાં. એને પ્રચારની જરૂર નથી, એનું નામ જ ઉષા પંખાની જેમ નામ હી કાફી હે. વળી ઈ ચૂંટાઈ આવે તો ઈ મંત્રી પદ માટે મરી પડે એમ નથી. એને એટલી પોતાની પોપ્યુલારિટી જ એવી છે કે મંત્રી કરતા વિશે એને એમાં પડવા. એ તો ડાયરાના માણસ છે, ભલે એને હવે નિવૃત્તિ જાહેર કરી, તો કહું છું તો એને એ પણ નથી મને મંત્રી બનાવો, કારણ કે એની આકાંક્ષા નથી જીતવાની, રાજકારણમાં આવવાની જ ન હોય, સમજી લો. એને બદલે એને તમે રાજકારણમાં લઈ આવો તો એ તો ઉપકારી માણસની જેમ જ આવે ને. અને એનાથી એને તમે સાંસ્કૃતિક મંત્રી બનાવો તો કઈ ઘટે. એટલે હવે જે ક્વોલિફાઈડ પોલિટિક્સ નો જમાનો શરૂ થઈ રહ્યો છે, ક્વોલિફાઈડ ગુણિયલ રાજનીતિ, કે અને એની શરૂઆત થઈ છે. આ તો આ સોરઠ ધરા જગજુની ગઢ જૂનો ગિરનાર હાવજડા હેંજળ પીવે નમણા નરને નાર, આયા હું ખૂટે. કેવી પ્રજા તમે જુઓ, ખમીરવંતી, ખુમારી વાળીને. તો એવા લોકોની ઉપર તમારે હજી સુધી ધ્યાન નથી ગયું. તમે મારાને લીધા, સારાને ન લીધા. જો સારા ગોતવા જાઓ તો વાત જ ક્યાં આવે. તમે અર્જુનને મોકલો સભામાં, જાતો ભાઈ બહાર બધા બેઠા છે ને એમાંથી 10 ખરાબ માણસો હોય ને એના અંદર બોલાવતો. તે અર્જુન ગયો બહાર જોયો, આમ ના ના આ તો બહુ સરસ માણસ, ના અરે એ તો ગજબ છે, આ તો એને બધું એ આવ્યો કે ભાઈ કોઈ ખરાબ નથી ભાઈ, હો બધા હારા ને હારા છે. ઉપર દુર્યોધનને કહે કે 10 હારા ગોતી આવતો, તો દુર્યોધન ગયો ત્યાં, તો બોલો તો એથી બદમાશ છે, આ તો મહાહારામી છે, આ તો ચાલુ છે, આ તો ફલાણું છે. એ કે ભાઈ કોઈ 10માંથી એકે હારો નથી, હાલે. જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. તો તમે સારા માણસો ગોતવા જાઓ જો આવા રાજકીય પક્ષો, તો ક્યાં તાણ છે ભલામણ હોય તાણ. આ બધું તમારા સરકારને કારણે હાલે છે, આ સામાજિક સંસ્થાઓને કારણે આ
ગુજરાત નંદનવન છે ને દેશે હાલે છે. કરોડો રૂપિયા લોકો સામાજિક સંસ્થાનો સેવા સંસ્થાનો જે છે એ કરોડો અબજો રૂપિયા સુખી સંપન્ન હોય પૈસા આપે છે, બાકીના લોકો સેવાભાવી લોકો હોય એનું શ્રમદાન કરે છે, એમાં તો હાલે છે બધું. સરકાર ક્યાં પહોંચી વળે એમ છે બધે. તો એ જે લોકો છે એવા લોકોને તમે પસંદ કરી અને તમે રાજનીતિમાં લાવો તો ગુજરાતની પ્રજા તો ગુણિયલ છે. ગુજરાતી હું દેશની પ્રજા. કોઈ અબ્દુલ કલામને કોઈએ વિરોધ કર્યો કે આ મુસલમાન છે? ભગવાનની જેમ પૂજે છે ને આજે, તો એ ગુણિયલ હતા. સેમ પિત્રોડાના બાપુજીનું નામ હું કોઈને પૂછો જો હરામ બરોબર ખબર હોય તો કે સેમ પિત્રોડા એ સેમ છે કે શામજીભાઈ છે? એ શામ પિત્રોડા છે સુરેન્દ્રનગર આપણા હાલાર પંથકના, સુરેન્દ્રનગર ઝાલાવાડ સોરી કે જે કહેવાય ઈ. હવે ઈ પાંચાળ પ્રદેશ એના છે શામ પિત્રોડા. હવે શામ તો શામજીભાઈ હોવા છે ને, ન્યા શામ નામ હોય કોઈ દી? પણ તો કોઈ પૂછે છે કે ભાઈ આ શામ પિત્રોડા જે છે એનું ખરું નામ શું છે, એના બાપુજીનું નામ શું છે, એ કઈ નાયતના છે, કોઈને કાંઈ ટપો છે? તો આજે તમે કહો કે આ આખા દેશને ઇન્ફોર્મેશન ટેકનોલોજીની દ્રષ્ટિએ સમૃદ્ધ કોણે? શામ પિત્રોડા. એક માઇલસ્ટોન થઈ ગયું. આપણે ઘણાને વાતો કરતો ભાઈ તું થોડો શામ પિત્રોડા થઈ ગયો નથી કહેતા, તો એ બોલો એ કહેવતમાં આવી ગયા. તો એવા જે લોકો છે કોઈ પૂછે છે તમારી નાયત શું છે એ? એટલે જે હવે ગુણની વાત શરૂ થાય એટલે આજે આ પાટીદારોની બેઠક થઈને ભલે બહાર ડિક્લેર કરશે નહીં કંઈ, બહાર એમ જ કહેશે કે આ 3 મુદ્દા છે. મેં જે 3 મુદ્દાની વાત કરી એ 3 મુદ્દા છે અને એ અમે સરકાર સમક્ષ રજૂ કરશું. હવે એ તો પહેલાંય રજૂ કર્યા હતા. આ તો બધું બાનું છે બુદ્ધિપૂર્વકનું. સરકાર કાંઈ કરવાનું નથી. પણ કાં પછી અમારો ભાવ પૂછો અને કાં અમે આવી સંશોધન કરીએ અને આવું નવું મંડળ રચીએ, આવી બધી વાતો છે. હવે જે થાય તે. જી, આ હતા હેડલાઇન ન્યૂઝના ગ્રુપ એડિટર અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર. અને સરે જે રીતે પાટીદાર અનામત આંદોલન સમિતિની જે અત્યારે ચિંતન શિબિર છે તેને લઈને સર વાત કરી અને સાથે જ હાલમાં જે ગુજરાતની રાજનીતિ છે તથા તમામ સમાજો છે તેને લઈને પણ વાત કરી. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.